સભા ચૂંટણી જાહેર થતા રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે આજે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આજે ડેડાલ ગામે મહાકાળી માતાજીના મંદિરે ગ્રામજનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા હતા। ગેનીબેને કહ્યું કે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાના બાકી છે। અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરો કે જેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું, બાકીનું દૂધ લેવાનું જ નહીં, એવું માથે રાખો પણ પૂરણ એટલે ખબર પડે। સાથે જ ગેનીબેન ઠાકરે બનાસકાંઠાની વાત કરતા કહ્યું કે બનાસની બેન ગેનીબેન એટલે એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે। બનાસની બેન એટલે બેન શબ્દ ખૂબ ઊંચો છે અને બનાસની બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધાયમાં છે। બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય, એને સહકાર રાખ્યું જ નથી। માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માટે એક હવે ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે। અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું, એવું માટ લખો પ્રું એને ખબર પડે એમ। ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે।